સનાતન સનાતન પાડ્યો શ્રી કુંભારાણા સતેલી રલેવાલા. સનાતનના ભક્તો કેટલા, એની વાણી જો સનાતનને કેમ પડાવે. સતેલી રલ બાયલ ને કહે છે, હે વીરા બાયલ, આના કોઈ પૂરા મળે ને તો રાવ રેડી, બાકી અધૂરિયા ને ન હોય દિલડાની વાત. એ વીરા બાયલ, આમાં કોઈ પૂરા મળે તો રાવ. એક વાણી સાક્ષી પુરાવે છે, એને આપણે યાદ કરી વાણીને. સીતાજી પૂછે શ્રી રામને, કહો અમને વડા ધર્મની વાત, અંતરના પડદા સ્વામી હળગા કરો, હું તમારા ઘરની નાર. સીતાજી પૂછે શ્રી રામને, કહો અમને વડા ધર્મની વાત. માતાજી હજી એ ધર્મને જાણ્યો નથી. માતાજી ભગવાને કીધું હજી વાર છે. મારું ક્ષમણી નો અવતાર જો એમાંય કીધું કે હજી વાર છે. હવે એની જાણ થાય. ડંકાજી વાગી રહ્યા ને સનાતનના જ વાગી રહ્યા છે, જાહેર થવાનો છે. છેલ્લે ભગવાને કીધું કે મારો કલ્કી અવતાર થાય ને તો માં મેઘા, માં મેઘાને કે આને સનાતન કહેવાય. માં વૈષ્ણવી દેવી એનું અવતાર માં મેઘા. ભગવાન રામ સાથે લગ્ન કરવા માંગતા હતા માં વૈષ્ણવી દેવી. પ્રભુએ કીધું, રામ ભગવાને કીધું કે સતી અત્યારે સમય નથી, આ કોઈ મારો અવતાર લીલા હાલી રહી છે, એમાં મારે મર્યાદા પુરુષોત્તમ મારો અવતાર છે, પણ તમને એક સમયે હું આપની ભક્તિ છે ને એટલે હું પૂર્ણ કરીશ. ઈ માં વૈષ્ણવી દેવી માં મેઘા બનવાના છે. અને ખુદ નારાયણ અત્યાર લગીના અવતાર છે. કોઈ 16 કળા છે, કોઈ 12 કળા છે, અને આ મારો નાથ આવશે ને 64 કળા લઈને આવશે. ભૂકા કાઢી નાખવાનો છે 64, કોઈ બધી પૂર્ણ કળા, આખું ઓય કૂટ ઉતરી પડશે. અને માં ઈ મહિલા કોઈક બેઠો હોય તો કોને ખબર છે? આમ ભાઈ કોઈ અવતાર લઈ ચૂક્યા હોય, આવી ગયા હોય. એ ઠાકર આવ્યા તો ગૌલોક આખું ઉતર્યું હતું, ગૌલોક આખું. એ ગોવાળિયા કઈ બીજા કોઈ હતા? એની ભેગા રહેવાળા જ હતા, એના પાર્ષદો જ હતા, નારાયણના પાર્ષદો. એની ભેગા ઈ આવે છે અને ભક્તિ કરી કરીને પાર્ષદો બની ગયા, ભગવાનના ભક્તો બની ગયા. છેલ્લું અવતરણ છે ભગવાનનું, અને એની આપણે તૈયારી કરવાની છે. સનાતન યાદમાં રાખી, ધ્યાનમાં રાખીને આની તૈયારી કરવાની છે. હમિયા તો એના કરવાના છે હવે, અને આપણી બાજુ આવવાના છે, એટલે આપણે કઈ ચિંતા કરવાની જરૂર. આપણી રખોપા ઈ કરશે વાળા, અને ભક્તો સંતો ઈ ચિંતા નહીં કરવાની. એવી સવારે શું થાય કોઈ નથી કરી, આપણે જ કરીએ. સવારે શું થાય એ નહીં કરવાની ચિંતા. સંતો ભક્તો તો એના નામમાં, એના ધ્યાનમાં, એના ભજનમાં, એની સેવામાં, કલિકાલમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ છે. ઉત્તમ ધર્મ ગણાય. બાયલને બોધ કર્યો છે પેલો, અને બાયલે દ્વાર ખોલાવ્યા, કમાડ ખોલાવ્યા. સતલી રલે કીધું, કોણ આપ કોણ છો ભાઈ? કે ભાભીમાં હું બાયલ છું. તો તમને ખબર નથી કે અહીંયા કોઈ પુરુષ નથી આવતો? કોઈ પુરુષથી મારી અવધિ છે 6 મહિનાની. બધી ખબર છે, પણ કોઈ અંદરથી કોઈ મને પુરુષનો અવાજ સંભળાઈ રહ્યો છે બહાર. કોણ પુરુષ છે અંદર? કોઈ નથી. આપ ચોકી કરો કે નહીં, ભાભીમાં દ્વાર ખોલો, નકર દ્વાર તોડવામાં આવશે, કમાડને તોડવામાં આવશે. તો એ સતીલાલે કીધું, તો એક કામ કરો, તમે આમાં આવી જાઓ, અમારી કંઠી બાંધી લો, અમારા શિષ્ય બની જાઓ. અમારા ધર્મને જાણવો છે ને તમારે, આમાં આવતા રહ્યો, બાંધી લો કંઠી. બાયરે કીધું કોઈ વાંધો નહીં ભાભીમાં, મને બધું મંજૂર છે, પણ મને જોવા દો કોણ છે અંદર.
પાટા વાળી લઈ ગયા અંદર ને અંજળી સાટીને પાટા ખોલ્યા તો બાવા ઉગમસિંહ બેઠેલા, ખેમડો કોટવાળ બેઠેલા, ધણી રામદેવજી મહારાજ બેઠેલા. આવું બધું ગત મંડળ જમા જાગરણ જામેલો ને એમાં સંતવાણી હાલતી હતી, પધારો ગુરુ મારા સતની વેલડીએ. એનો નાદ સાંભળી ગયા હતા, એનો અવાજ સાંભળી ગયા હતા. અને દર્શન કર્યા, ધણીના દર્શન કર્યા અને બાયલ પાવન થઈ ગયા. હા ભાભીમાં સતે લીરલ એમના ગુરુ બની ગયા. તઈ ટકોર કરી કે વીરા બાયલ હવે આ બીજા કોઈને કહેતા નહીં, હું આના અધિકારી સિવાય નહીં કહેતા. તઈ નિજાર સમજાય, નિજાર મારે નિજાર નો સમજાય. હરિજને માયા હરિને હોપી ભક્તિને માટે એની માયા એને હોપવી પડે. તઈ નિજાર સમજાય. નિજાર એ ઝાડમાંથી પર થાવ. અને અહીંયા કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, આત્મા, આત્માનો ભાસ થાય છે. આપણે જોડે જાય છે, જોડે સજોડે જે નર જાયા મન મેવાસીને મારી ગત ગોરાને અલખની શાખે નિમ લિયા નિજારી. તો એ ધર્મ એવો આપણો છે વાલા કે ત્યાં આત્મભાવ જાગે છે, ત્યાં શ્રી કૃષ્ણનો ભેદ ભાંગી જાય છે. અને સમય નજીક આવી ગયો છે. કોઈને કેવું નહીં પડે રામ રામ ભજો, એમ પ્રેમથી ભજવા જ મળશે. કોઈને નહીં કેવું પડે, તમે રામ નામ લ્યો. એમ ભગવાન ઠાકર આવ્યા ને તો મામા કંસને એક મુકામ મારી નાખ્યા. તો બાજુમાં આખું એનું મંડળ ઉભું હતું, જોઈ ગયા. ઓહો કે આપડી તો શું હાલત કરશે. એને સામે ભગવાન જોયું હતા કે હવે રાધે રાધે ચાલુ થઈ ગયા. તે નકર આમ થાય કે તો બધા બોલવા માંડે રાધે રાધે રાધે, બસ એનું ભજન કરો, ઈ રેડી. એમ કોઈને કઈ કેવું નહીં પડે કે તમે રામ ભજો, એમ પ્રેમથી ભજવા મળશે. એને ખબર પડી જાય કે આની સાહેબ ઉધાર નથી. હવે ઈ આલમની અસવારી જદી આવશે અને પેલા રામનું જે ભજન કરતા હોય ને એ સુખી, બાકી દુખી. આપણે મહાપુરુષોની વાણી કી છે. અને જો કાંઈ જગતમાં અખંડ હોય તો એક હરિનામ છે, બાકી બધું ખંડિત છે. અખંડ જો કઈ કઈ હોય જગતમાં અને જેને આધારે આપણે ટકી રહ્યા હોય તો હરિનામ છે. સંવંત 2020 ધર્મ થાપશો, પછી ધરશું કલકી અવતાર. બાવા બાળીના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા આવા આગમના એંધાણ. કહે રામદેવજી અરભુ તમે સાંભળો, તમને કહું સદધર્મની વાત. હવે પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે, પીર ની આવે વારંવાર. એટલે સાકાર લીલા કોઈ છે નહીં ભગવાનની વાલા. બસ એને કીધું મારી જ્યોતિન પાટે વિશ્વાસ રાખજો, મારા નેજા નીચે જ્યાં જ્યાં મારો નેજો ભાળો ને ત્યાં ભરોસો રાખજો, ત્યાં વિશ્વાસ રાખજો, તમારી બધી મનોકામના હું પૂર્ણ કરી દઈશ. પણ આપણે એમ કહેતા કોઈ અવતાર લીલા છે તો એ બધું ખાલી આમ ડોક હલાવ્યો જેવું છે, હા મહિના જેવું નથી. અને આ ખોટું ધન લઈને બેઠા છે આપણે, એ કોઈને દઈશ. જે આપણા ઘરમાં જે કઈ પીડ્યું હોય, કોઈને અબજો પીડ્યા છે, કોઈને આવ એમને મય છે, જે કઈ ઘરમાં ખોટું ધન પીડ્યું છે કોઈને કીધું આપણે કોઈ મારી પાસે આટલું છે. હવે ખોટું ન બતાવતા આપણે તો હાસું કોઈ બતાવે, કોઈ કેક મારી પાસે સાચું ધન છે, હગા દીકરા નો દે, આ ખોટું ધન દે છે આપણે. કોઈક દીકરો એવો નીકળે તો બાપો જ ના પડે ભાઈ એને કઈ નહીં ને ઓછું દેજો, એ મારી પથારી ફેરવા
બાપો જ કહી દે ભાઈ મારે આ ગામમાં મારી પથારી એને જ ફેરવી છે એટલે એને ઓછું દેજો જે કઈ દો ઈ. આ તો રામ નામ રૂપી સંતો પાસે ધન છે વાલા, એવા પ્રેમી આત્માઓ પાસે ધન લઈને બેઠા નહીં તો રામ નામ રૂપી ધન છે. ખર્ચે ન ખૂટે વાંકો ચોર ન લૂટે, દિન દિન બઢા સવાયો, પાયોજી મને રામ રતન ધન પાયો. એ ધન કોઈ એમ ન મળે વાલા, એનું તો પાત્ર બનવું પડે. સુપાત્ર કોઈ દીકરો હોય તો બાપ જ કહી જાય ભાઈ એમને દોર ઉતાર ના કરે, લે દીકરા આવે તું સંભાળ્યા બધી. એમ જો કઈ જગતમાં અખંડ હોય, બાકી બધું ખંડિત જ છે વાલા. આ બ્રહ્માંડ ઘણા સંશય બ્રહ્માંડ કેદી ખંડિત કર્યું? બ્રહ્માંડ ખંડિત કર્યું ભગવાન વામન માંથી વિરાટ બન્યા ને તેદી. બલી માથે ત્યાં પગ લીધો ને અંગૂઠો લઈ ગયો સીધો બ્રહ્માંડમાં. અંગૂઠો ભગવાનનો, નારાયણનો અંગૂઠો બ્રહ્માંડને ઈડ્યો ખંડિત. ભગવાનના પગમાં લોહી નીકળ્યું. બ્રહ્માજી કમંડલમાંથી માં ગંગા પેલા પ્રગટ ન્યા થયા. પગ ધોયા ભગવાનના. અખંડ તો હરિનામ છે, બાકી જગત બધું ખંડિત છે. હરિનામ સદગુરુનું નામ જે સત્ય છે બધો ખંડ છે. બાકી આવા વાવાઝોડા એવે રાખે એમાં કઈ બહુ. અને ભક્તો સંતોને કઈ ચિંતા કરવાની જરૂર છે. એની લાજ રાખવાનો બેઠો છે મુરલીધર, ધણી બેઠો છે, રામદેવજી મહારાજ બેઠા છે. અને જેની રાહ છે એ પાસે આવવાના છે, એના ભણકારા વાગી રહ્યા. ભણકારા વાગે દેવાત પંડિત ને વાગતા હતા ને એમ વાગે ભક્તું ને. ભણકારા વાગેના મેલમાં દેવાત ભૂલ્યા ભાન, શંકા પડીને અવળું હોદ્યું. એમ એના નામના હવે ભણકારા વાગી રહ્યા ને ગેબી અવાજે થઈ રહ્યા છે વાલા. ગેબી અવાજ તો 20 વર્ષ પહેલા કર્યો હતો, નતો સાંભળ્યો કોઈ. અંદરથી અવાજ નીકળ્યો ધરતીમાંથી. કરોડો હેલિકોપ્ટર કેમ એને ઉપડ્યા હોય ભેગા થઈ, એવો અવાજ આવ્યો. માણા બે ભાના થઈ ગયા થાવ. હતો થોડુંક જ ઈ. તેથી ગરવો આમ ધણીણ્યો, ખાલી આમ જો આમ ધણીણ્યો, ખાલી પડે એમ નથી કાંઈ, ગરવાને કાંઈ થાય એમ નથી, પણ ધણીણી ગયો આમ ધ્રુજાવી નાખી. ગરવો ધણેણી વાજા વાગશે, ઈ વાજા વાગ્યા. અને હજી કેટલી વાર વગાડે કઈ નક્કી નહીં બહુ એનું. એટલે નજીક રહેવું થોડુંક એમ, ધર્મથી, ભક્તિથી, ભજનથી, માં ભગવતીથી, ગુરુ મહારાજથી, માત પિતાથી થોડુંક નજીક રહેવું. નામ વાળા નહીં નડે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. એટલે સમય અટાણે એવો આયલો જાય છે. આમાં તો ખાસ મોતીડું પોરવી જ લેવું. વીજળીના ચમકારા થાય જ છે. આ ચમકારો આ માનવ દેહ મળ્યો ઈ ચમકારો, બીજો ચમકારો નહીં. હવે આમાં મોતીડું ન પોરવાય કેદી પોરવશું? પછી બળદ બકરા થાવ તો પોરવશું. માનવ મળ્યા, માનવ બનાવ્યા ભગવાન, તો એમાં જ પોરવાઈ જવું જોઈએ. કોઈ રામ નામ રૂપી